નવસારી જિલ્લામાં રહેતી યુવતીએ સુરતમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા અને 2 મહિનાના પ્રેમ લગ્નમાં પતિ સાથે ખટરાગ આવી જતા પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં 16 વર્ષની યુવતીએ 2 મહિના પહેલા આશિષ પરમાર સાથે લગ્ન કર્યા હતા। પ્રેમ લગ્ન કરવા યુવતી નવસારીમાં પોતાના ઘર છોડી આવી યુવક સાથે લગ્ન કર્યા હતા। 2 મહિના સુધીના લગ્ન જીવનમાં ખટરાગ આવી ગયો હતો, જે બાદ પતિના ત્રાસથી આખરે કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। મારું નામ ભુરિયા વિનોદભાઈ રસુલભાઈ, હું જાતે એના કાકાનો છોકરો થાઉં છું। શું નામ છે છોકરીઓનું? શું ઘટના? છોકરીનું નામ નૈના પરમાર। 2.5 મહિના પહેલા એ આપણે જ્યાં નવસારી મજૂરી કરતી હતી ને, તો ત્યાંથી ભાગી ગઈ છે। પછી ત્યાંથી 2-3 મહિના પછી ઝઘડાઈને પાછી આવી ને, તો એવું કીધું કે મતલબ એના ભાઈને મળી હતી, તો કીધું કે મને મારો ઘરવાળો બહુ ત્રાસ આપે છે, એટલે તમે કઈ નહીં કહો તો હું પછી મરી જઈશ એમ। પછી આ 2-3 દિવસ થયા, એને 2-3 દિવસમાં એને ગળો ફાંસો ખાઈ લીધો। ગળે ફાંસો કેવી રીતે ખાધો કે એ ભાઈએ એના ઘરવાળે મારી દીધો કે એ અમને કઈ ખબર નથી। એના ઘરવાળાનું નામ શું ને ક્યાં રહે છે? એના ઘરવાળાનું નામ આશિષ પરમાર છે અને એ અહીંયા ઈચ્છાનેત મહાદેવ મંદિર અહીં રહેતો। શું કામ કરે છે? આપણે છૂટક મજૂરી જ કરે છે। કેટલા ટાઈમ પહેલા ભાગી હતી ને લગ્ન કર્યું એ તમને બધાને ખબર હતી? લગ્ન જ કર્યા 2.5-3 મહિના પહેલા ભાગી ગઈ હતી અને ઉંમર 14 વર્ષની છે। શું લાગે છે તમને આ શું હશે? અમને હવે એના ઘરવાળા અહીંયા મૂકીને જતા રહ્યા, ગળો ફાંસો ખાધેલી મૂકેલી, એટલે અમને મતલબ હત્યાની જ શંકા થાય છે।